ये नानी मूर्ति नहीं आवाज जाग से इधर भगत नहीं है ले जाओ कार्ड ले जाओ आ થઈ ગયું આ બાજુ લઈ લેજો બધા આવે આમ બેક આ ફોટો લઈ લેજો આજનો ઉત્સવ આપણા સમાજ મહેન્દ્ર બોલો મહેન્દ્ર ને હાજર બધા વાડીની અંદર આવી નદી 12 ફૂટી રોડ પર ટ્રાફિક નહીં કરતા આપણા લીધે બીજાને તકલીફ પડે ભાઈઓને વિનંતી કે આપણું વાહન વ્યવસ્થિત પાર્કિંગમાં મૂકશો પ્રસાદીનો બગાડ ન થાય એનું આપણે ધ્યાન રાખશું જેટલો જોતો હોય એટલો પ્રસાદ લેશું જેટલી વાર જો એટલી વાર લેશું પણ अलग अलग क्षेत्र में पधार्या छो आपना बाळको आपने कीमती वस्तु अपना मोबाइल देव ये निमित्ते राखेल भोजन प्रसाद की अंदर बहनों भोजन प्रसाद अर्धो જેથી કરીને અહીંયા બહાર બીજા લાભ મળે હજી અંતે બસ ટાઈમનો ફોટો કરવો નાખવા મોબાઈલ નહીં આવ્યો જો તમને કેવું કીધું તો કરો તમને હવે નાલો પર લઈ લેજો બેનો આવ્યા કક્ષની અંદર જે બહેનોએ બાળકોએ બીજાને લાભ મળે ચેનલમાં લાઈવ છે ले હું છું જોની સુરાભાઈ ની વિનંતી એ મલાઈ તો ડાયરેક્ટ હો હા क्या मंगाई बड़ी बड़ी मंगाई हां भाई सूरज भाई
જેથી કરી અને પ્રસાદનો બગાડ ન થાય એ ખાસ કાળજી રાખજો. પ્રસાદ ખૂબ જ છે, જે એટલો લેજો, પણ બગાડ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. પોતાની ડીશ પ્રસાદ લીધા પછી આપણે જ્યાં થાળી ડીશો મૂકવાની છે ત્યાં જ મૂકવાની છે અને પાછળની સાઈડ એક દરવાજો છે, બરાબર? એટલે આ જે પ્રવેશ ઉપર આપણે જ્યાંથી આવીએ છીએ એમ પાછળની સાઈડ પર એક પ્રસાદ લીધા પછી ડીશ કોઈ બહાર લઈને આવવું નહીં. આરકે સ્ટુડિયો કાર્તિકભાઈ રાઠોડ અને અમારા ભાઈ શ્રી જય લાલા બાપા બોલ જી બજરંગદાસ બાપાની જય બાપા જય જય સીતારામ જય વડીલ સુધી કોઈ પૈસાનું દાન આપ્યું છે, કોઈ શ્રમ દાન આપ્યું છે. અહીંયા બાપા સીતારામ ભૂલ મંડળ લીલાનગર મઢુલીના તમામ સેવકો અહીંયા સેવામાં હાજર છે. જે સદગુરુ શ્રી બજરંગદાસ બાપાનું જે મઢુલી છે લીલાનગર, અને અમારું બાપા સીતારામ ભૂલ મંડળ ગ્રાઉન્ડ છે, જેના નામ ઉપર અમારું મંડળ હાલે છે, એમને યાદ કરવા છે સદગુરુ શ્રી બજરંગદાસ બાપાને એક આ રસોઈ છે ઇન્ટરવ્યુ આપી દો. બોલાવી દે તો એને સમાજનું ઘરેણું એમને વિનંતી કરીશ કે અહીંયા પધારશે. मेरी झोपड़ी के बाहर आज जाग जाए. સરકારનો હોય વિષય તો પુરાવાની કોઈ જરૂર નથી. સરકારનો હોય વિષય તો પુરાવાની સેવકો અત્યારે પીરસવાની અંદર સેવા આપી રહ્યા છે, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. અહીંયાથી સમાજ અને લાલ જગા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અહીંયાથી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણે સેવકોનો અહીંયા સમાજ વતી બધાય ખૂબ ખૂબ આભાર એમનો વ્યક્ત કરીએ છીએ. મારે ગેસ્ટ આવ્યા છે, બરોબર? તમે જમીને નીકળી. નમસ્તે સાહેબ. લાલ જાગા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 2 દિવસથી ચાલી રહ્યો છે, એના વિશે માહિતી આપશો? જય લાલા બાપા, જય લાલા સ્વામી, જય મા ચામુંડા. માહિતીમાં એ બાબતમાં હું આપીશ કે સમગ્ર મોચી સમાજ ખોડિયારનગર, અમારા બાપુનગર વિસ્તારમાં સૌરાષ્ટ્ર વિભાગના અને થોડા ઉત્તર ગુજરાતના એમ મળીને લગભગ 4000 જેટલા મકાન છે અને 7 થી 8000ની અમારી વસ્તી છે. અમારા આ સંસ્થાની આ વાડી છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે. સંસ્થા દ્વારા દર વર્ષે ગરીબ બાળકોને અને જરૂરિયાતમંદોને પુસ્તક વિતરણ કરવામાં આવે છે. એ ઉપરાંત કોરોનાના સમયમાં સંસ્થા તરફથી લગભગ 3 મહિનાથી 4 મહિના સુધી સતત વાડીમાં રસોઈ બનાવી ચાલુ રાખેલી અને કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર સમગ્ર સમાજને, મોચી જ્ઞાતિ સિવાય પણ સમગ્ર સમાજને અમે એ રસોડા દ્વારા રસોડાની સેવા આપી હતી. એ ઉપરાંત
દર વર્ષે અમે 20, 22, 25 જરૂરિયાતમંદ જે બાળકો હોય અને એ લોકોને અમે શિષ્યવૃત્તિનું આયોજન કરીએ છીએ અને જે જરૂરિયાતમંદ ગરીબ મા બાપની દીકરીઓ હોય એના માટે વિનામૂલ્યે અમે સમૂહ લગ્નનું પણ આયોજન કરીએ છીએ. છેલ્લા 20 વર્ષથી આ મંદિર હતું, પરંતુ જર્જરિત થઈ જવાથી નવેસરથી આ સાલ 15/4/2024ના રોજ એનું અમે લોકોએ ફરીથી જીર્ણોદ્ધાર કરેલ છે. ભગવાનની અને કૃષ્ણ ભગવાનની, હનુમાનજી દાદાની અને ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપન કર્યું છે. સમાજ તરફથી, ઇતર સમાજ તરફથી, અમારા સમાજ તરફથી, સ્વયંસેવકો તરફથી ખૂબ ખૂબ અમને લોકોને સહકાર મળ્યો છે. તે બદલ સમાજના અમે ખૂબ જ ઋણી છીએ અને જ્યારે પણ અમારા સમાજ, જણસારી સમાજ સિવાય પણ બીજા કોઈ પણ સમાજને અમે જો કામ આવીએ તો અમારા માટે ધન્યવાદ. આભાર. થેન્ક યુ વેરી મચ. બોલો દાદા